લાવીએ જો સીડી તો બેન કૂદી લાવું બદલાવ સીડી તો હવે બેને પેલી સીડી રહી ઉપર આવવા માટે હા પગથિયું હું બેન ઉપર ચડો મારી નશે કોઈ કોમ ના લાવે રે 30 લાખ ખર્ચો હોય પણ કોઈ કોમનો નહીં એટલે હા ભાઈ ચો જાઓ ઘેર કોમ કાલ ખેડવા કાલની વાત તો કાલ યાર બેસ જયલાલ મોકલીને કાલનો ખેડી આવશે લઈ લે ફરતી એના ઘેરજી એટલે એના ઘેર ભેડોનું શાક બનાવ્યું હવે ભેડોના શાકમાં મરચું વધારે પડ્યું હતું ભાઈ ખાવા બેઠા હતા એમના ઘેરથી પીરસતો હતો મરચું વધારે પડ્યું એટલે ભાઈ કાયા થયા હતા અને બૂન હગાએ મેણું માર્યું હતું એમાં કાઈ દીધી બેનું કાયું થવાનો પ્રકાર અલગ પણ મગજ તો એક જ છે ને એટલે બૂને ગરમ હતા ભાઈને મરચું વધારે પડ્યું એમાં ગરમ હતા એટલે મૂઈના દરવાજે ઊભી બી હોંભળતી હતી એટલે એની કાકી એવું કીધું કે ચહેર કરો તો દીકરો ક્યાં હાલશે એ મેણું એના વાગ્યું એટલે ભેડોનું શાક હતું તો તીખું જ અને આ કજિયાનું રૂપ થયું એટલે અડધું ખાધ્યું ને અડધું ના ખાધ્યું ભાઈ ઊભા થઈ ગયા એટલે બૂન રોવા માંડી કે માર તો એક વખો હતો ને બીજો વખો દુનિયાને મેણું માર્યું અને ઘરનો ધણી ખાધ્યા વગર ઊભો થઈ ગયો એટલે કેટલું દુઃખ થાય એટલે હું ચહેર હોભળતી હતી આશીર્વાદ ચોથી આવ્યો ભાઈ અષાઢ અરવિંદ મિલની બાજુમાં છે અરવિંદ મિલની બાજુમાં છે હું તો ખાલી કહું યાર આશીર્વાદ આનંદ કરો આશીર્વાદ આશીર્વાદ અરે ભાઈ એની વેદનામાં રોવા માંડ્યો બોલ એની વેદનામાં રોવા માંડ્યો સમાધાન થઈ જાય આશીર્વાદ પણ શંકાનું સમાધાન કદી એ ના થાય ઝઘડાનું સમાધાન થાય એટલે આ કાના ઘરની વાત નથી આવી લે તું કઈ દે કેમ તને 70 વર્ષ છે તો થોડો છે ભાઈ પાણી લેલા હું આ રબારીના ઘરની વાત કરું ખોટું નીકળે 1,51,000 ઇનો માલિક ઘેર મોકલવો ધોળો નહીં હું ભીખાની મારતા ધોળો અને બોલું એના હોય તો મારા અણહાર મળ્યા બાના તું આઈ નથી